Hello students, in last lecture we have seen C operator in C language. Now in this lecture we will discuss the hierarchy of operations. So what is the meaning of the hierarchy of operation? Here we understand. Suppose you say to calculate this calculation 6 divided 2 multiply 3 plus 2 minus 1. Then what is the answer of this calculation? So here we apply the DMS rule, division, multiplication, addition and subtraction. મિત્રો આ કેલ્ક્યુલેશન કરવા માટે આપણે DMS રૂલ એપ્લાય કરીશું. DMS જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ભાગુ સબા. મીન્સ આ કેલ્ક્યુલેશન કરવા માટે મિત્રો ફર્સ્ટ ઓફ આપણે ભાગાકાર કરીએ છીએ, ત્યારબાદ મલ્ટિપ્લિકેશન કરીએ છીએ, ત્યારબાદ એડિશન અને ત્યારબાદ સબટ્રેક્શન્સ. તો એ જ રીતે મિત્રો જ્યારે સી લેંગ્વેજની અંદર આ પ્રકારનું કેલ્ક્યુલેશન હોય ત્યારે પણ એમાં પણ રૂલ્સ ફોલો થાય છે. એમાં પણ મિત્રો મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પર્સન્ટેજ મોડ્યુલો એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે, ત્યારબાદ એડિશન અને સબટ્રેક્શનને પ્રાયોરિટી આપવામાં આવે છે, અને લાસ્ટમાં ઇક્વલ ટુ મીન્સ અસાઇનમેન્ટ ઓપરેટરને પ્રાયોરિટી આપવામાં આવે છે. જેમ કે મિત્રો આનું આપણે કેલ્ક્યુલેશન કરવું છે, રેડી? તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે ડિવિઝન એપ્લાય કરીશું. સો 6 ડિવાઇડ ટુ આન્સર ઇઝ ધી 3 મલ્ટીપ્લાય 3 પ્લસ 2 માઇનસ 1. હવે મિત્રો ડિવિઝન પછી આપણે ફોલો કરીશું મલ્ટિપ્લિકેશન ઓપરેટર, રેડી? સો 3 3 ઝા 9 પ્લસ 2 માઇનસ 1. ત્યારબાદ મિત્રો હવે આપણી પાસે બે ઓપરેટર બાકી છે, એડિશન અને સબટ્રેક્શન. તો આપણે કયો ઓપરેટર એપ્લાય કરીશું? એડિશન. તો નેક્સ્ટ સ્ટેપ થશે મિત્રો 9 પ્લસ 2 11 માઇનસ 1, અને લાસ્ટમાં મિત્રો બાકી ઓપરેટર છે સબટ્રેક્શન. સો ફાઇનલ આન્સર ઇઝ ધી 10. તો આ રીતે મિત્રો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. તો આ જ રીતે મિત્રો સી લેંગ્વેજની અંદર આ પ્રકારના કેલ્ક્યુલેશન માટે એના રૂલ્સ છે એ ફોલો કરે છે. મીન્સ એમાં પણ મિત્રો પ્રાયોરિટીનો ક્રમ અગત્યનો છે. એમાં પણ મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પર્સન્ટેજ મોડ્યુલો છે એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે, ત્યારબાદ એડિશન અને સબટ્રેક્શનને સેકન્ડ પ્રાયોરિટી આપવામાં આવે છે, અને એસાઇનમેન્ટ ઓપરેટરને મીન્સ ઇક્વલ ટુને લાસ્ટમાં પ્રાયોરિટી આપવામાં આવે છે. તો આ ડિવિઝન છે મિત્રો, મલ્ટિપ્લિકેશન છે, એડિશન છે, માઇનસ છે, ઇક્વલ ટુ છે, અને મિત્રો હેરાકી તરીકે ઓળખવામાં આવે છે, રેડી? સો નાવ વી ડિસ્કસ અબાઉટ ધી હેરાકી. સો હેરાકી ઓફ ઓપરેશન્સ. તો મિત્રો જે તમે જોઈ શકો છો અહીંયા ફર્સ્ટ પ્રાયોરિટી કયા ઓપરેટરને આપવામાં આવે છે? મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એન્ડ પર્સન્ટેજ મોડ્યુલો. આ ત્રણમાં પણ જે ફર્સ્ટ ઓપરેટર એપ્લાય થયો હશે એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન અને પર્સન્ટેજ મોડ્યુલો છે મિત્રો, તો આમાંથી ફર્સ્ટ પ્રાયોરિટીમાં ડિવિઝનને આપવામાં આવશે, ત્યારબાદ મલ્ટિપ્લિકેશન થશે, ત્યારબાદ પર્સન્ટેજ મોડ્યુલ એપ્લાય થશે. તો ફર્સ્ટ પ્રાયોરિટી મિત્રો રહેશે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને પર્સન્ટેજ મોડ્યુલો. ત્યારબાદ મિત્રો પ્રાયોરિટી આપવામાં આવશે એડિશન અને સબટ્રેક્શન. મીન્સ મલ્ટિપ્લિકેશન અથવા ડિવિઝન અથવા પર્સન્ટેજ મોડ્યુલો એમ ઓપરેટર એપ્લાય થઈ ગયા બાદ મિત્રો જો કેલ્ક્યુલેશનમાં એડિશન હશે તો એડિશનને પ્રાયોરિટી આપવામાં આવશે. અને ત્યારબાદ મિત્રો જો મલ્ટિપ્લિકેશન સાઇન પણ ઓપરેટર પણ અવેલેબલ હશે તો ત્યારબાદ મલ્ટિપ્લિકેશન ઓપરેટર એપ્લાય થશે, અને લાસ્ટમાં મિત્રો ઓપરેટર એપ્લાય થશે અસાઇનમેન્ટ ઓપરેટર ઇક્વલ ટુ. તો આને મિત્રો હેરાકી ઓફ ધી ઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે. ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવશે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને પર્સન્ટેજ મોડ્યુલો. એમાં પણ મિત્રો જે કાંઈ ઓપરેટર ફર્સ્ટ હશે એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની રહેશે. ત્યારબાદ સેકન્ડ પ્રાયોરિટી છે મિત્રો એડિશન અને સબટ્રેક્શન. એમાં પણ જે ફર્સ્ટ હશે એને પ્રાયોરિટી આપવાની રહેશે, અને લાસ્ટમાં મિત્રો પ્રાયોરિટી આપવાની રહેશે ઇક્વલ ટુ મીન્સ અસાઇનમેન્ટ ઓપરેટર્સ. Now here we see examples you better understand. For example, to calculate this, I is equal to 4 star 2 divide 8 plus 3 minus 1. તો મિત્રો સી લેંગ્વેજની અંદર આ જે કેલ્ક્યુલેશન છે એને કઈ રીતે કેલ્ક્યુલેટ કરશે? એને આ રીતે કેલ્ક્યુલેટ કરશે. પહેલાં જે મિત્રો પ્રાયોરિટી આપવાની છે આપણે કેને પ્રાયોરિટી આપવાની છે? મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન અને પર્સન્ટેજ મોડ્યુલો. તો આપણા કેલ્ક્યુલેશનમાં પર્સન્ટેજ મોડ્યુલો છે નહીં, તો પ્રાયોરિટી આપવાની રહેશે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. એમાં પણ મિત્રો જે ફર્સ્ટ કોણ છે એને પ્રાયોરિટી આપવાની રહેશે. તો આ મિત્રો તમે જોઈ શકો છો ફર્સ્ટ મલ્ટિપ્લિકેશન છે તો પહેલાં મલ્ટિપ્લિકેશન ફોલો થશે, મીન્સ 4 2 ઝા 8, અને ત્યારબાદ મિત્રો ડિવિઝન 8 પ્લસ 3 માઇનસ 1. હવે મિત્રો પ્રાયોરિટી આપવાની રહેશે ડિવિઝનને, રેડી? સો હિયર 8 ડિવાઇડ 8 આન્સર ઇઝ ધી 1 પ્લસ 3 માઇનસ 1.
હવે મિત્રો ઓપરેટર બાકી છે એડિશન અને સબટ્રેક્શન, તો એમાં મિત્રો પ્રાયોરિટી આપવાની રહેશે એડિશન અને સબટ્રેક્શનમાંથી ફર્સ્ટ એડિશન. રેડી? તો નેક્સ્ટ સ્ટેપ આવશે મિત્રો આન્સરમાં, એડિશન થશે 1 + 3 આન્સર ઇઝ ધી 4 એન્ડ -1. અને ત્યારબાદ મિત્રો લાસ્ટમાં પ્રાયોરિટી રહેશે સબટ્રેક્શનને, સો 4 - 1 આન્સર ઇઝ ધી 3. સો ફાઇનલ આન્સર ઓફ I ઇઝ ઇક્વલ ટુ 3. તો મિત્રો તમે જે છેલ્લે જોઈ શકો છો કોણ આવે છે અસાઇનમેન્ટ ઓપરેટર ઇક્વલ ટુ. તો આ રીતે મિત્રો આપણા જે ઓપરેટર છે મીન્સ આ રીતે કેલ્ક્યુલેશન સી પ્રોગ્રામની અંદર કેલ્ક્યુલેટ થાય છે, જે આપણે ઓન સ્ક્રીન તો જોઈ શકતા નથી કારણ કે જે પ્રોસેસ થાય છે મિત્રો એ આખી ઓલરેડી કમ્પાઇલરની અંદર થાય છે. રેડી? પણ જે કમ્પાઇલરની અંદર પ્રોસેસ ફોલો કરે છે મિત્રો એ આ રીતે ફોલો કરશે. સો ધીસ ઇઝ ધ નોન એઝ ધી hierarchy of the operations. Now our next topic is the data input and output. So now we discuss about the data input output. So as we know that any C program is made up of one or more than one function. તો આપણે મિત્રો ઓલરેડી પ્રોગ્રામની અંદર જોયું તો કોઈ પણ પ્રોગ્રામ છે મિત્રો એક કરતાં વધારે ફંક્શનનો બનેલો હોય છે. રેડી? જેમ કે મેઇન ફંક્શન છે, printf, scanf, void ફંક્શન. રેડી? તો દરેક પ્રોગ્રામ મિત્રો એક કરતાં વધારે ફંક્શનનો બનેલો હોય છે. Likewise, it is use some functions for input and output process. તો એમાં પણ મિત્રો આપણે પ્રોગ્રામની અંદર ઇનપુટ અને આઉટપુટ માટે ફંક્શનની જરૂર પડે છે, જે ફંક્શન ઓળખવામાં આવે છે ઇનપુટ અને આઉટપુટ ફંક્શન. ધ મોસ્ટ કોમન ફંક્શન્સ આર printf એન્ડ scanf. તો મિત્રો આપણે આગળ પણ ચર્ચા કરી હતી, printf જે ફંક્શન છે એ આઉટપુટ માટે યુઝ થાય છે અને scanf ફંક્શન છે એ ઇનપુટ આપવા માટે યુઝ થાય છે. તો મિત્રો આપણે ડિટેલમાં ચર્ચા કરીશું printf અને scanf ફંક્શનની. સો ડેટા ઇનપુટ અને આઉટપુટ ફંક્શનમાં મિત્રો આપણું printf ફંક્શન એ આઉટપુટ માટે યુઝ થાય છે અને scanf ફંક્શન એ ઇનપુટ માટે યુઝ થાય છે. ફર્સ્ટ મિત્રો આપણે ચર્ચા કરીશું printf કમાન્ડ મીન્સ આઉટપુટ કમાન્ડની. સો વોટ્સ ઇઝ ધ printf? તો મિત્રો અહીં તમે સિન્ટેક્સ જોઈ શકો છો. printf જ્યારે પણ મિત્રો આપણે પ્રોગ્રામની અંદર printf કમાન્ડ આપી ત્યારે સ્પેલિંગ ખાસ સાચો હોવો જોઈએ. આ જ રીતે લખાવો જોઈએ, સ્મોલ printf એન્ડ ઓપન બ્રેકેટ. તો આ જ રીતે મિત્રો printfનો સ્પેલિંગ લખાવો જોઈએ, મીન્સ આ જ રીતે ફંક્શન printf ડિફાઇન થતું હોવું જોઈએ. હવે મિત્રો જે ઓપન બ્રેકેટ છે એની અંદર શું લખવામાં આવે છે એની ચર્ચા કરી. તો આ મિત્રો એના જનરલ સિન્ટેક્સની આપણે ચર્ચા કરી. તો જનરલ સિન્ટેક્સ ફોર printf ફંક્શન મીન્સ જનરલ આપણે મિત્રો ચર્ચા કરી કે printf ફંક્શન કઈ રીતે આપણે સી પ્રોગ્રામની અંદર ડિફાઇન કરી શકીએ છીએ. તો મિત્રો ખાસ યાદ રાખજો printf ફંક્શન સી લેંગ્વેજની અંદર કઈ રીતે ડિફાઇન કરવામાં આવે છે. આ મિત્રોનું જનરલ સ્ટ્રક્ચર છે. રેડી? તો ફર્સ્ટ ઓફ ઓલ તો મિત્રો printf કમાન્ડ લખવાનું રહેશે, printf. રેડી? ઓપન બ્રેકેટની અંદર આ મિત્રો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ફોર્મેટ સ્ટ્રિંગ આવશે. ફોર્મેટ સ્ટ્રિંગ મીન્સ એને રિલેટેડ મીન્સ ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ટીજર યુઝ કરેલ છે મિત્રો, ઇન્ટીજર યુઝ કરેલ છે તો ઇન્ટીજરનું ફોર્મેટિંગ સ્ટ્રિંગ છે %d. એની મિત્રો આપણે આગળ ચર્ચા કરશું ત્યારે તમને વધારે ક્લિયર થશે. અત્યારે ખાલી એટલું યાદ રાખજો કે ઇન્ટીજર છે તો એનું ફોર્મેટિંગ સ્ટ્રિંગ છે %d. ફ્લોટ નંબર આપણે મિત્રો યુઝ કરવા છે તો એનું ફોર્મેટિંગ છે %f. સો ઇન્ટીજર માટે મિત્રો આપણું ફોર્મેટિંગ સ્ટ્રિંગ થશે %d, ફ્લોટ માટેનું ફોર્મેટિંગ સ્ટ્રિંગ થશે %f. આગળ મિત્રો કેરેક્ટર માટે આવે છે %c, એ પણ આપણે આગળ ચર્ચા કરીશું એની, જ્યારે આપણે ફોર્મેટિંગ સ્ટ્રિંગની ચર્ચા કરીશું ત્યારે. તો આ મિત્રો તમે જોઈ શકો છો printf પછી ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ફોર્મેટિંગ સ્ટ્રિંગ લખવામાં આવે છે. રેડી? ત્યારબાદ કોમા કરીને લિસ્ટ ઓફ વેરિયેબલ્સ મીન્સ જે કાંઈ વેરિયેબલને મિત્રો આપણે આઉટપુટમાં લેવા માગતા હોય એ લખવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ જોઈને તમને વધારે ક્લિયર થશે. ફોર એક્ઝામ્પલ, ટુ પ્રિન્ટ ધ વેલ્યુ ઓફ સમ વેરિયેબલ ઓન ધ સ્ક્રીન મીન્સ આપણે મિત્રો કોઈ વેરિયેબલને આપણે ઓન સ્ક્રીન આપણે પ્રિન્ટ કરાવવા છે. રેડી? તો કઈ રીતે પ્રિન્ટ થશે એ આપણે જોઈએ. તો પહેલાં તો આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો જે કાંઈ વેરિયેબલ આપણે પ્રિન્ટ કરાવવા માંગીએ છીએ એને ઇન્ટ્રોડ્યુસ કરાવવા પડે. તો ઇન્ટ્રોડ્યુસ ક્યાં આપણે કરાવી શકીએ છીએ? ડેટા ટાઈપની અંદર ઇન્ટ્રોડ્યુસ કરાવી શકીએ છીએ. હિયર વી સી સો યુ બેટર અન્ડરસ્ટેન્ડ. ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે વેરિયેબલ a બરાબર 10 આપણે ઓન સ્ક્રીન પ્રિન્ટ કરાવવા છે. રેડી? તો પહેલાં તો આપણે જે વેરિયેબલ એ યુઝ કરેલ છે એને સ્ટોર કરવા પડશે, મીન્સ આપણે બતાવવું પડશે કે એ કેવા છે, ઇન્ટીજર છે કે રિયલ નંબર છે. રેડી? તો આ મિત્રો આપણે a બરાબર 10 લીધા છે જે ઇન્ટીજર નંબર છે તો એને સ્ટોર કરવાનું રહેશે int
પછી સ્પેસ એ બરાબર 10 એન સેમિકોલન. રેડી. હવે મિત્રો આને પ્રિન્ટ કરાવવા છે ઓન સ્ક્રીન ઉપર, તો આ રીતે કમાન્ડ લખાશે પ્રિન્ટ PRINTF પ્રિન્ટ ઓપન બ્રેકેટમાં. હવે મિત્રો આપણા નંબર કેવા છે, આપણો વેરિયેબલ કેવો છે, ઇન્ટીજર નંબર છે. તો હમણાં ચર્ચા કરી એ પ્રમાણે ઇન્ટીજરનું ફોર્મેટિંગ સ્ટ્રિંગ આવશે %d. તો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર મિત્રો %d આવશે, ત્યારબાદ કોમા આવશે અને ત્યારબાદ લિસ્ટ ઓફ વેરિયેબલ. તો આપણો વેરિયેબલ કોણ છે મિત્રો? એ. હા, એ. અને લાસ્ટમાં મિત્રો સેમિકોલન. આ કમાન્ડ મિત્રો આપવાથી આપણને આઉટપુટ સ્ક્રીન મળશે, એમાં લખેલું આવશે A=10. તો મિત્રો આપણે જ્યારે પ્રોગ્રામ રન કરશું અને આઉટપુટ સ્ક્રીન મળશે, એમાં એ બરાબર આપણને લખેલું આવશે 10. હવે મિત્રો આ જે કમાન્ડ આપેલ છે printf ડબલ ઇન્વર્ટ કોમા %d ડબલ ઇન્વર્ટ કોમા પૂરા કોમા a એન્ડ સેમિકોલન. હવે મિત્રો આ કમાન્ડમાં જેમ કે એરર હોય, જેમ કે સ્પેલિંગમાં ભૂલ છે મિત્રો, તો પણ આપણે એરર આવશે. જેમ કે તમે કોમા કરતાં ભૂલી ગયા છો. જેમ કે મિત્રો આપણે કમાન્ડ આપેલ છે, આ કમાન્ડમાં એક પણ જગ્યાએ જો ભૂલ હશે મિત્રો, તો પ્રોગ્રામને જ્યારે આપણે કમ્પાઇલ કરશું એમાં એરર આવશે. તો એનું સિન્ટેક્સ મિત્રો ખાસ યાદ રાખવાનું રહેશે printfનું. અને printf કમાન્ડ મિત્રો આઉટપુટ મેળવવા માટે થાય છે. હવે સીધી નેક્સ્ટ પોઈન્ટ. Here %d is a format string to print some integer value. તો મિત્રો જે %d છે એ ફોર્મેટ સ્ટ્રિંગ છે કોઈ પણ ઇન્ટીજર વેલ્યુને પ્રિન્ટ કરવા માટે. રેડી. એન્ડ a is the integer variable whose value will be printed by printf function. બીજી વસ્તુ એ મિત્રો કે printf અને scanf ફંક્શન છે એ કઈ લિંકમાં સમાવેશ થશે, જે આપણે લિંક જોઈ હતી stdio.conio.h અને math.h. તો printf અને scanf કમાન્ડ છે મિત્રો એ stdio.h ની અંદર બિલોંગ કરે છે, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલની અંદર. હવે મિત્રો આપણે એક કરતાં વધારે વેરિયેબલને પ્રિન્ટ કરાવવા છે, તો એના માટે જોઈએ આગળ એક વેરિયેબલને કેમ પ્રિન્ટ કરવો તમને આવડી ગયું છે. હવે નાઉ ટુ પ્રિન્ટ મલ્ટિપલ વેલ્યુ ઓર વેરિયેબલ ઓન ધ one can use printf function in the following way. મીન્સ આપણે એક કરતાં વધારે મિત્રો વેરિયેબલને આપણે ઓન સ્ક્રીન પ્રિન્ટ કરવા છે. મીન્સ આપણે જે કાંઈ ઓન સ્ક્રીન જોઈએ છે એ કઈ રીતે આપણે લખી શકીએ છીએ એ લખવા માટે મિત્રો આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, હિયર વી ટેક ઇન્ટીજર p=1000, r=10 and n=5. મિત્રો આપણે પ્રિન્સિપલ 1000 લીધા છે, r બરાબર 10 લીધા છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ નંબર ઓફ યર n બરાબર સ્ટોર કરેલ છે 5. હવે મિત્રો ઓન સ્ક્રીન આપણે જોઈએ છે અમાઉન્ટ, આ રીતનું આપણે લખેલું જોઈએ છે ઓન સ્ક્રીન અમાઉન્ટ =1000. પછી રેટ આપણે જોઈએ છે 10 એન્ડ યર જોઈએ છે મિત્રો આપણે 5. આ રીતનું મિત્રો આપણે ઓન સ્ક્રીન લખેલું જોઈએ છે. તો આને આપણે printfની કમાન્ડની મદદથી કઈ રીતે લખી શકીએ છીએ એ આપણે અહીં જોઈએ. તો આપણે લખેલ આ રીતે જોઈએ છે મિત્રો ઓન સ્ક્રીન અમાઉન્ટ બરાબર 1000, રેટ બરાબર 10 અને યર બરાબર 5. તો એને આપણે printfની મદદથી કઈ રીતે લખી શકીએ એ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો મિત્રો આપણે જોઈ શકો તમે અહીંયા જે આપણે વેલ્યુ સ્ટોર કરેલ છે અમાઉન્ટ બરાબર 1000, રેટ બરાબર 10 અને યર બરાબર 5. તો એ વેલ્યુ આપણે સ્ટોર કરવાની રહેશે. તો આપણે સ્ટોર કરેલ છે મિત્રો અહીંયા p બરાબર 1000, r બરાબર 10 અને n બરાબર 5. હવે printf આપણે કમાન્ડ યુઝ કરી છે મિત્રો. સો હિયર વી રાઇટ printf, હા મિત્રો ડબલ ઇન્વર્ટેડ કોમા આવશે નહીં, ઓપન બ્રેકેટ આવશે, ઓપન બ્રેકેટની અંદર ડબલ ઇન્વર્ટ કોમા. હવે મિત્રો આપણે ફર્સ્ટમાં શું જોઈએ છે, અમાઉન્ટ લખેલું જોઈએ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લખશું અમાઉન્ટ. રેડી. અમાઉન્ટ એના બરાબર આપણે કેટલા જોઈએ છે મિત્રો 1000 જોઈએ છે. રેડી. તો 1000 કેવા છે મિત્રો ઇન્ટીજર નંબર છે અને ઇન્ટીજરનું ફોર્મેટિંગ કોણ છે %d. તો આપણે લખીશું અમાઉન્ટ બરાબર %d. ત્યારબાદ મિત્રો સ્પેસ મૂકીને અથવા તમે ગમે તે રીતે રાખી શકો છો, અથવા તો તમારે નવી લાઇનમાં જોઈએ તો અહીં વચ્ચે લખાશે બ્લેક સ્લેશ, એની ચર્ચા મિત્રો આપણે આગળ કરીશું. અત્યારે એઝ ઇટ ઇઝ રાખીએ આપણે. તો સ્પેસ મૂકીને લખેલ છે મિત્રો રેટ આપણે જોઈએ છે આ રીતનું રેટ =10. તો મિત્રો રેટ લખેલા છે, રેટ બરાબર 10 છે. તો 10 આપણા કેવા છે ઇન્ટીજર છે, તો ઇન્ટીજરનું ફોર્મેટિંગ થશે %d. તો રેટ બરાબર લખેલ છે %d. ત્યારબાદ મિત્રો સ્પેસ લખેલ છે યર %d, કારણ કે યર બરાબર આપણે n બરાબર 5 લખવા છે. રેડી. તો 5 પણ આપણા ઇન્ટીજર નંબર છે, તો એનું ફોર્મેટિંગ થશે %d. તો અહીં મિત્રો આપણે જે કાંઈ ઓન સ્ક્રીન
જોઈએ છીએ આપણે લખેલ છે અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ % ડી, રેટ ઇઝ ઇક્વલ ટુ % ડી એન્ડ યર ઇઝ ઇક્વલ ટુ % ડી. અહીં મિત્રો ઇન્વર્ટેડ કોમા પૂરા થઈ જાય છે. ઇન્વર્ટેડ કોમા પૂરા થઈ ગયા બાદ મિત્રો કોમા કરીને વેરિયેબલનું લિસ્ટ આવશે. મીન્સ કયા કયા વેરિયેબલ આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવી છીએ એ મિત્રો ક્રમમાં આપવાના રહેશે. જો અમાઉન્ટ બરાબર કોણ છે 1000 છે, તો 1000 કયા વેરિયેબલમાં આપણે સ્ટોર કરેલ છે પીની અંદર, તો પહેલાં પી લખવાનું થશે. પછી કોમા કરીને રેટ, તો રેટ બરાબર કેટલા છે મિત્રો 10 જોઈએ છે, તો એના બરાબર આપણે વેરિયેબલ યુઝ કરેલ છે આર. કોમા કરીને યર, તો યર બરાબર મિત્રો આપણે વેરિયેબલ યુઝ કરેલ છે એન, તો અહીંયા લખીશું એન. તો આ રીતે મિત્રો કમાન્ડ આપવાથી ઓન સ્ક્રીન આપણને લખેલું આવશે. ઓન સ્ક્રીન આપણને આઉટપુટ મળશે અમાઉન્ટ બરાબર 1000. હવે મિત્રો જો અહીં જે કમાન્ડ આપેલ છે એની વચ્ચે મેં સ્પેસ મૂકેલ છે, તો ઓન સ્ક્રીનમાં પણ અહીં સ્પેસ મૂકેલી આવશે ને ત્યારબાદ લખેલું આવશે રેટ ઇઝ ઇક્વલ ટુ 10. ત્યારબાદ મિત્રો કન્ટિન્યુ જ રહેશે, કન્ટિન્યુ યર લખેલું આવશે, યર ઇઝ ઇક્વલ ટુ 5. તો આ રીતે મિત્રો ઓન સ્ક્રીન આપણને લખેલું આવશે અમાઉન્ટ બરાબર 1000, રેટ બરાબર 10 એન્ડ યર ઇઝ ઇક્વલ ટુ 5. આ જે મિત્રો આપણે જોઈએ એમાં જે આપણા વેરિયેબલ સ્ટોર કરેલ છે ઇન્ટીજરની અંદર સ્ટોર કરેલા છે. એ જ રીતે મિત્રો ફ્લોટનું આપણે ફ્લોટ નંબર અથવા કોઈ ફ્લોટ વેરિયેબલ આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવવા છે તો એ કઈ રીતે કરાવી શકીએ એ જોઈએ. નાઉ ફોર ફ્લોટ વેરિયેબલ્સ, મિત્રો આપણે પર્સન્ટેજ ઓન સ્ક્રીન પ્રિન્ટ કરાવવા છે. રેડી, ઓન સ્ક્રીન આપણે લખેલું જોઈએ છે પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 70.20. રેડી, તો આ રીતે કયા કમાન્ડની મદદથી મિત્રો આપણે પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 70.20 લખી શકીએ એ જોઈએ. તો આપણે મિત્રો યુઝ કરીશું પ્રિન્ટએફ કમાન્ડ. રેડી, તો આપણા મિત્રો જે પર્સન્ટેજ છે એ રિયલ નંબર છે. રેડી, તો એને આપણે ફ્લોટની અંદર સ્ટોર કરવાના રહેશે. તો આપણે સ્ટોર કરેલ છે મિત્રો અહીંયા ફ્લોટ, અને વેરિયેબલ યુઝ કરેલ છે મિત્રો PER પર્સન્ટેજ, એના બરાબર મેં સ્ટોર કરેલ છે 70.20. તો આપણા વેરિયેબલ કોણ છે PER, અને કેટલા લખેલ છે 70.20. તો આને મિત્રો આપણે ઓન સ્ક્રીન જોઈએ છે, મીન્સ આપણે ઓન સ્ક્રીન લખેલ જોઈએ છે પર્સન્ટેજ બરાબર. રેડી, મિત્રો બીજી વસ્તુ એ કાંઈ વેરિયેબલમાં તમે જે નામ લખો છો અને આપણે પ્રિન્ટ એફની અંદર જે કંઈ લખીએ છીએ એની વચ્ચે કોઈ રિલેશન છે નહીં. અહીં પ્રિન્ટ એફની અંદર મિત્રો આ ડબલ ઇન્વર્ટ કોમની અંદર તમે જે કાંઈ લખશો ને એ ઓન સ્ક્રીન તમને જોવા મળશે. અને આ જે વેરિયેબલ તમે સ્ટોર કરો છો એને તમારે અહીંયા લખવાનું થશે કોમા કરીને. રેડી, તો પ્રિન્ટ એફ કમાન્ડ મિત્રો આપણે યુઝ કરેલ છે. પ્રિન્ટ એફ ડબલ ઇન્વર્ટ કોમાની અંદર મિત્રો આપણે પર્સન્ટેજ લખેલ જોઈએ છે ઓન સ્ક્રીન, પર્સન્ટેજ બરાબર જોઈએ છે, તો પર્સન્ટેજ લખેલ છે બરાબર કરેલ છે. હવે મિત્રો આપણે જોઈએ છીએ આ જોઈએ છે 70.20, પણ એ કેવા છે ફ્લોટ છે, તો ફ્લોટનું ફોર્મેટિંગ સ્ટ્રિંગ છે મિત્રો પર્સન્ટેજ એફ. તો આ મિત્રો એનું ફ્લોટ આપણે સ્ટ્રિંગ યુઝ કરેલ છે %f, પછી ડબલ ઇન્વર્ટેડ કોમા કરીને વેરિયેબલ. તો એ 70.20 છે મિત્રો કેની અંદર સ્ટોર કરેલ છે PERની અંદર, તો ફરજિયાત અહીં PER લખવાનું થશે. હવે જો મિત્રો તમે સ્મોલમાં લખેલું હોય ને અહીં તમે કેપિટલમાં લખશો તો એરર આવશે, કારણ કે આપણે વેરિયેબલને સ્ટોર કરેલ છે સ્મોલ નંબરની અંદર. તો જે રીતે તમે વેરિયેબલ સ્ટોર મીન્સ વેરિયેબલનું નામ લખેલ છે એ જ વેરિયેબલ અહીંયા કોમા કરીને લખેલો હોવા જોઈએ, અધરવાઇઝ વી ગેટ ધી એરર. તો આ રીતે મિત્રો કમાન્ડ આપવાથી ઓન સ્ક્રીન આપણને લખેલું આવશે મિત્રો હવે પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 70.20. મિત્રો તમારે ઓન સ્ક્રીન આ રીતે જો લખેલું જોતું હોય પર્સન્ટેજ ઓફ અમિત ઇઝ ઇક્વલ ટુ, તો આ રીતે તમારે લખવાનું થશે. જે રીતે મિત્રો પર્સન્ટેજ લખેલ છે તો એના પછી લખવાનું થશે તમારે પર્સન્ટેજ ઓફ અમિત. તો ઓન સ્ક્રીન તમને લખેલું આવશે મિત્રો પર્સન્ટેજ ઓફ અમિત ઇઝ ઇક્વલ ટુ 70.20. ઇન શોર્ટ મિત્રો આ જે ડબલ ઇન્વર્ટ કોમા છે એની અંદર તમે જે કાંઈ લખશો ને એ તમને ઓન સ્ક્રીન જોવા મળશે. Here %f is a format string to print some float value. તો આ મિત્રો પર્સન્ટેજ એફ છે એ શેના માટે યુઝ થાય છે ફોર્મેટિંગ સ્ટ્રિંગ માટે આપણે યુઝ કરી છે. તો આ થઈ ગઈ મિત્રો ફ્લોટિંગની વાત. %d આપણે યુઝ થાય છે મિત્રો, %d યુઝ થાય છે ઇન્ટીજર નંબર માટે, %f યુઝ થાય છે મિત્રો રિયલ મીન્સ ફ્લોટ નંબર માટે, અને %c યુઝ થાય છે મિત્રો કેરેક્ટર વેરિયેબલ માટે. તો આપણે આગળ ઓલરેડી મિત્રો કેરેક્ટર વેરિયેબલની ચર્ચા કરી ચૂક્યા છીએ.
સો નાવ હિયર વી ડિસ્કસ અબાઉટ ધી કેરેક્ટર વેરિયેબલ. તો કેરેક્ટર વેરિયેબલનો મિત્રો આપણે ઓન સ્ક્રીન કઈ રીતે યુઝ કરી શકીએ એ જોઈએ આપણે અહીંયા. જેમ કે મિત્રો આપણે ઓન સ્ક્રીન લખેલું જોઈએ છે આન્સર ઇઝ ઇક્વલ ટુ યસ મીન્સ વાય. આ રીતનું આપણે ઓન સ્ક્રીન મિત્રો લખેલું જોઈએ છે આન્સર ઇઝ ઇક્વલ ટુ વાય. હવે મિત્રો વાય છે એ તો કોઈ નંબર તો છે નહીં, રેડી, નથી ઇન્ટીજર નંબર કે રિયલ નંબર, એક પ્રકારનો આલ્ફાબેટ છે. તો આલ્ફાબેટને મિત્રો આપણે ઓન સ્ક્રીન પ્રિન્ટ કરાવવા છે તો એના માટે આપણે સ્ટોર કરીશું કેરેક્ટરની અંદર. તો આને મિત્રો આપણે કેરેક્ટરમાં લખી નાખીએ સિંગલ ઇન્વર્ટ કોમાની અંદર વાય. તો આ થઈ ગયો મિત્રો આપણો કેરેક્ટર. તો હવે ઓન સ્ક્રીન મિત્રો આપણે વાય લખેલ જોતા હશે તો આપણને મળી જશે. તો કઈ રીતે મળશે આપણે? તો વાય છે મિત્રો આપણા કેરેક્ટર, રેડી. તો એના કેરેક્ટરની અંદર સ્ટોર કરવાનું રહેશે. અહીં મિત્રો ઇન્ટીજર કે ફ્લોટ લખાશે નહીં. તો કેરેક્ટરની અંદર સ્ટોર કરવા માટે મિત્રો એનું ડેટા ટાઈપ છે CHR કેરેક્ટર, પછી સ્પેસ. હવે કેની અંદર સ્ટોર કરવા છે મિત્રો? આપણે વેરિયેબલનું નામ લખવું છે આન્સર. તો આપણે લખેલ છે આન્સર બરાબર ઇઝ ઇક્વલ ટુ કેરેક્ટર વાય. જે રીતે મિત્રો આપણે પર્સન્ટેજ બરાબર સ્ટોર કરેલા હતા ઉપર PER બરાબર 70.20, એ જ રીતે મિત્રો અહીંયા આપણા વાય છે કેવા કાઉન્ટ થશે? કેરેક્ટર કાઉન્ટ થશે અને એને વેરિયેબલમાં સ્ટોર કરેલ છે આન્સરની અંદર. તો હવે મિત્રો આપણે પ્રિન્ટએફ કમાન્ડ આપી, પ્રિન્ટએફ ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટ કોમાની અંદર આન્સર લખેલ છે, રેડી. આન્સર ઇઝ ઇક્વલ ટુ, હવે કેરેક્ટર છે એનું ફોર્મેટિંગ સ્ટ્રિંગ છે %C. તો આન્સર બરાબર ફોર્મેટિંગ સ્ટ્રિંગ લખેલ છે %C ડબલ ઇન્વર્ટ કોમા એન કોમા અને આ મિત્રો આવશે નામ વેરિયેબલનું. તો આપણે વેરિયેબલ કેની અંદર સ્ટોર કરેલ છે? આન્સરની અંદર સ્ટોર કરેલા છે. તો આ રીતે મિત્રો કમાન્ડ આપવાથી આપણને ઓન સ્ક્રીન લખેલું આવશે આન્સર ઇઝ ઇક્વલ ટુ યસ મીન્સ વાય. તો આ રીતે મિત્રો આપણે કેરેક્ટર વેરિયેબલનો આપણે યુઝ કરી શકીએ છીએ. સો યુઝિંગ ધીસ કેરેક્ટર વેરિયેબલ વી કેન પ્રિન્ટ ઓન સ્ક્રીન એની કેરેક્ટર. So now here %C is a format string to print single character value. મીન્સ કોઈ પણ સિંગલ આલ્ફાબેટને મિત્રો આપણે ઓન સ્ક્રીન પ્રિન્ટ કરવો છે તો આપણે કેરેક્ટરની મદદથી એને આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધ ઓલ અબાઉટ ધી પ્રિન્ટએફ. તો આ મિત્રો આપણે પ્રિન્ટએફને 3 પ્રકારે જોઈએ. ઇન્ટીજરમાં કઈ રીતે આપણે એને આઉટપુટ મળે છે એ જોયું. ત્યારબાદ ફ્લોટ આપણે કોઈ પણ વેરિયેબલ છે એને આપણે કઈ રીતે આઉટપુટ મેળવવું તો એનું ફોર્મેટિંગ સ્ટ્રિંગ છે %f. અને કેરેક્ટર છે મિત્રો, કેરેક્ટરને આપણે ઓન સ્ક્રીન પ્રિન્ટ કરાવવા છે તો એનું ફોર્મેટિંગ સ્ટ્રિંગ છે %C. તો આ મિત્રો 3 સ્ટ્રિંગ ખાસ યાદ રાખવાનું રહેશે. %D ફોર ઇન્ટીજર નંબર, %F ફોર રિયલ નંબર એન્ડ %C ફોર કેરેક્ટર. આ 3ની મદદથી મિત્રો આપણે કોઈ પણ વેલ્યુ છે એને આપણે ઓન પ્રિન્ટ કરી શકીએ છીએ. સો નાઉ ટુડે વી સ્ટોપ હિયર. In next lecture we will discuss the input function. Our input function is the scanf.